હેલો વાઈટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને ફાઇન જ છીએ અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવા ભાંગેલા તૂટેલા બ્લોગમાં. હવે આપણે એમ કહેવાય કે ભાંગેલો તૂટેલો શેડ્યુલ હોય એટલે બ્લોગે ભાંગેલો તૂટલો જ બનવાનો તમને ખ્યાલ જ છે. અને આજે ફરી પાછું આવી ગયો છે બુધવાર અને શનિ રવિ 2 દી કન્ટિન્યુ બ્લોગ આવ્યા. પાછા સોમવારથી મંગળવાર 2 દી બ્રેક મારી દીધી, એ માટે સોરી. મારે બ્રેક નથી લેવો પણ લેવાઈ જાય છે યાર. તો બન્યા રહ્યો તમે. આજે બુધવાર છે એટલે જયભાઈ પાછા આવી ગયા છે આપણી પાસે. કાલ સાંજે આવ્યો એટલે મને મળવા આવ્યો હતો અને મને કહે અત્યારે બ્લોગ બનાવ્યું કે અત્યારે નથી બનાવો, સવારે બનાવશું, તું આવજે ફ્રેશ થઈને. તો એ આવે છે આપણા શોરૂમે, તો આપણે પણ નીકળીએ શોરૂમે. તો તા લગાણે તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો, કન્ટિન્યુ મારો કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવી ગયા છીએ શોરૂમે, એ પણ કોકના. એ વાહે તમને દેખાય જ છે. કેનો હે ભાઈ પ્રદીપભાઈ શોરૂમ? શ્રીજી જીન્સ વિયર અમારો બાજુમાં છે મારો. આ ઓલું એક ગીત બહુ ટ્રેન્ડિંગ હાલે છે, ખબર છે તમને? વીરને જરી ભરેલા સાફા. વીરને જરી ભરેલા સાફા રે. એમાં તમારું કઈ ઓલું છે રિવ્યુ છે? તમે શું કહેવા માંગો એ ગીત ઉપર? એમાં તો તારી પાસે ડાયલોગ ખારો છે. અરજી કયો ડાયલોગ? યા એ તમે મારો ને, વીરને જરી ખાવાળું. એ તમે મારો ને, મને તારે જેટલું નથી ભાવતું મિત્ર. તો મારું ડાયલોગ હો. માર પેલા વીર સાફામાં જરી ભરશે લગ્ન નથી, બરોબર? પછી બેંકના હપ્તા ભરશે, હપ્તા નહીં ભરાય ને એટલે 2 માણા હાડિયુંમાં જરી ભરશે, કારણ કે બેંકના હપ્તા ભરવાના તો કરવાને જ. સાફામાં જરી ભરીને, સાફામાં નહીં સાડીમાં, સોરી. પછી સાડી ભરીને હપ્તા ભરશું એમ. હા, એ કહેવાનો મતલબ એ તાત્પર્ય છે, બીજું કઈ છે નહીં. અને પ્રદીપભાઈ જો અહીંયા રહ્યા, એની સાથે આપણી ક્લિપ થઈ ગઈ છે 1.5 મિનિટની. આજ તમને થોડી ક્લિયરિટી આમ કહેવાય કે પબ્લિકને મળવાની છે. ગાઈસ સોરી એક વાત માટે, કારણ કે આપણે બ્લોગ રેગ્યુલર રાખી નથી શકતા, એ માટે સોરી. ટ્રાય કરીએ છીએ અમે, હું પ્રદીપભાઈ રેગ્યુલર થવાની, પણ નથી થવાતું નથી એકચ્યુઅલીમાં. જો પ્રદીપભાઈએ જો આ ઢગલો કર્યો છે, જમવાનો વારો 5 વાગે આવે છે. પ્રદીપભાઈ હું આ ઢગલો કર્યો, જો રહ્યો ઓલો ઢગલો. હું એક ઢગલો હકેલીને આવ્યો છું, હજી મારે એક ઢગલો પડ્યો છે, હું હકેલવાનું બાકી છે મારે. સંજયભાઈ હકેલા, આપણે મોજ મજા કરીએ. બ્લોગ સંજયભાઈ વણપરિયા એ હકેલા. આપણે બ્લોગ બનાવવા તો જોહે ને, પબ્લિકને એન્ટરટેનમેન્ટ તો કરવું જોઈએ ને. પૈસા તો કોમે ત્યાંથી કમાવા જોઈએ ને. મારે પર્સનલ ખર્ચા આ બધાને આઈફોન બાઈફોન હમણાં મારે છોડાવવું હોય તો પછી બધું કરવું તો જોઈએ ને. આવું છે મિત્રો. ત્યાં પ્રદીપભાઈ બેઠા બેઠા હકેલે છે, હું આયા રહ્યો આટા તેલા. હા મિત્ર, આઈફોન તો લેવો જોઈએ ને. બધાને ક્લિયરિટી નથી દેવી. ના આઈફોન લઉં કે સેમસંગ માં જાવ? હવે વાઇડ એંગલ વાળો લેવાનો વિચાર છે. કયો? સેમસંગ અલ્ટ્રા. ઓહો સોરી ગાઈસ, એટલું બધું તો બજેટ નથી. આ ગાઈઝ સપોર્ટ કરે તો આપણે ઉપાડ લઈએ. આપણે લોન વાળા બેઠા જ છે, શું ચિંતા કરે ભાઈ? કોણ બેઠું? લોન વાળા, બજાજ ઈએમઆઈ વાળા. એમ કહો ને, ઈએમઆઈ વાળા બેઠા છે. તો આવું છે મિત્રો. તો હવે આ બ્લોગ કેટલી સેકન્ડનો થયો જોઉં તો પ્રદીપભાઈ, કેવડી ટાઈમ લાઈન થઈ છે? 2 મિનિટ 36 સેકન્ડ. ઓહો, બહુ ખેંચાઈ ગઈ આ ક્લિપ. તો આવું છે મિત્રો. જો પ્રદીપભાઈ પાસેથી ઘડી કરતા શીખી લ્યો. પ્રદીપભાઈ બધાને ઘડી કરતા શીખવાડો તો. આવી રીતના પેલા શક્કરવાનું. કેમ? પહેલાથી બતાવો. જો પેલા આમ શર્ટ રાખવાનો, ઓપન શર્ટ કરવાનો, પછી આમ કરવાની, હા એક ઘડી આમ કરવાની, આમ કરવાની, અડધું શકેલી ગોળ રાઉન્ડ વાળી. આ બધે તમે ઘેરે ન કરતા, ઘેરે આમ ન કરતા. આ બધાને કેવું જોઈએ ને, તમે ઘડી કરી નાખજો. બાકી અમારે જેવું નહીં ફાવે. અમે ગોટા વાળવામાં એક્સપર્ટ છીએ હવે શર્ટમાં. તો આવું છે મિત્રો. તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો. હજી જાવું આપણે પવન પાસે, જાય કે નહીં ખબર નથી. હજી બાલાજી શૂઝ બાકી છે. બાલાજી શૂઝ ને બાકી રાખ્યું, એને પ્રોમિસ ડે દિવસે લેવાનો છે. આજ કયો ડે છે ખબર છે તમને? ટેડી ડે. ટેડી ડે. મારું ટેડી ક્યાં રખડતું છે, કોણ જાણે ક્યાં ધૂળ કાઢતું છે, ક્યાં હવા ઉડાડતું છે, એ ખબર નથી. ટૂંક સમયમાં આવશે એટલી ખબર છે. 2, 5, 6 વર્ષમાં કેની વાત તો એમાં લેજન્ડ લોકો સમજી ગયા છે. તો આવું હે મિત્રો, મોજ મજા કરવાની જિંદગી છે. મોજ મજા હસતે હસતે કાઢવાની. બસ બીજું કાંઈ. અને આ ક્યુ વીક કહેવાય? આ ક્યુ વીક કહેવાય? આ વીક ને વીક ક્યુ કહેવાય? શું વીક કહેવાય? તું હમણાં કઈ કેતો તો, મને તો કઈ. આ વીક ને કઈ ખાડું વીક કહેવાય.
વેલેન્ટાઇન વીક કેવું કઈક કહેવાય વેલેન્ટાઇન વીક. જો પ્રદીપભાઈ નામ લાઈટ કરવી પડે મારે પછી લેવા આવી જાય વેલેન્ટાઇન ડે વીક છે ભાઈ મિત્રો. તો આવું હે ભાઈ મિત્રો, મોજ મજા કરવાની, લાઈફ છે, એન્જોયમેન્ટ કરો. તો હવે મળીશું આપણે કોઈ નવા બ્લોગ સાથે, કારણ કે બ્લોગ ઓલરેડી એક ક્લિપમાં કેટલું થયું 4:27 જેવું હું ખેંચી ગયો એક ધારો નોન સ્ટોપ. તો આવું છે મિત્રો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે, તાર લગન આપો અમને રજા. ગુડ બાય એન્ડ ટેક કેર. મળીશું કોઈ નવા બ્લોગ સાથે, તાર લગન શું કરવાનું પ્રદીપભાઈ? ગુડ બાય. શું કરવાનું એ તો કહી દો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો અને ફટાફટ હોટ ટાઈમ પૂરો કરો એટલે આપણે ડોલર છાપવા ડોલર. આ એ આપના હા મનીમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ગુડ બાય. કેમ ગયા? ગુડ બાય.